તો રામ રામ ડાયરાને કેમ છે ડાયરો મોજમાં? બસ મોજમાં રહેવું વાલા. તો આજ તો આપણને એમ થયું કે અવડી મોટી કેરી થઈ ગઈ, કવડી કવડી છે આમ જો લાગટ આખા આંબામાં, અને આપણે કેરી ન ખાઈએ એવું કેમ બને? હે, આપણે આંબે કેરી હોય ને આપણે કેરી ન ખાઈએ એવું કેમ બને? કેમ એવું કયો? લ્યો આમ જો આ મીઠું લીધું અને મરચું લીધું અને કેરી અડધી ખાઈ ગયા છે એવી, અને અડધી જે ખાવાની છે એ એમ કહો લાય બધાને કહું તો ખરો કેરી ખાવ. કેરી એટલે આવી કેરી છે, અહીં આવી. અહીં કેવી કેરી છે? એવી મીઠી. વાહ, અરમાન ખુશ થઈ જાય. વાહ, આવી કેરી તો આવા આંબા હેઠે જ હોય. બોલો, આવી કેરી આંબા હેઠે જ હોય. કોલા આજ તો કેરી છે ને ગમે એમ થાય, ગમે એમ થાય કેરી ખાવી છે. કહો કેટલી ટીંગાય આપણે એમ થાય કાશી કાશી ખાઈ જવી, કાશી કાશી ખાઈ જવી એમ થઈ જાય, પણ બહુ ન ખવાય હકીકત. આ પછી ને વધારે ખાવી ને તો ખટાશ સડી જાય, એટલે એક તો બહુ થઈ જાય. રોજ એક ખાવ ને બહુ થઈ જાય. તો ભાઈ હા હા, જો કેવું મસ્ત મજાનું મીઠું છે, મરચું છે, અને અહીંયા જો કેરી છે ને અડધી ખાઈ ગયા છે એવી, અને એમ થાય કે અહીંયા આખી કેરી ખાવી છે, પણ હળવું હળવું ખાવીને તો મજા આવે. એમ નિરાયતે ખાવીને સાવીને ખાવીને તો દાંત નો આંબે, બે કામ થાય. એટલે નિરાયતે ખાવામાં મજા. અરમાન ખુશ થઈ જાય. એમ થઈ ગયું કે બધી બેઠો બેઠો ખાઈ જાવ કેરી, એટલે બધી આપણીથી ખૂટે નહીં. જેટલી આપણીથી ખૂટે એટલી કેરી ખવાય. પછી આમાં જો અહીં 2 4 અહીં ટીંગાય, 2 4 અહીંયા 100 7 આમે 8 10 અહીં ટીંગાય, 20 પછી આમ ફરતી ફરતી આમ ટીંગાય, પછી 60 ઉપર છે, પછી 10 15 આમ ટીંગાય, 35 40 આમ ટીંગાય. કેમ ખાવી? એક કોઈ જણો ખવાય. નિરાયતે સાવીને ખાઈયો. અને તમારે ખાવી છે કેરી તો પહેલાં છે ને ફેસબુકમાંથી વિડીયો જોતા હો તો ફોલો કરી દેજો, અને યુટ્યુબમાંથી જોતા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો વાલા. પછી પાકે ને ત્યારે કશ આવ્યો કેરી ખાવા. કાશી કેરી તમને ખવડાવી હોય, ખટાશ સડી ગઈ હોય તો પાછું મારું નામ આવે કે ઓલા રામગઢવાળા જાળભાઈએ કાશી કેરી ખવડાવી. તેમને ખટાશ સડી ગઈ, એટલે હું એકલો જાઉં નિરાયતે ખાવા સાવીને. પાકે ને ત્યારે કશ તમને આવજો ના પાડતા. હા, કે હું આજ નહીં આવું એમ નહીં. પાકે ને ત્યારે વિડીયોમાં કશ આવજો કેરી ખાવા, એટલે પાછા કાલ પમદી એમ નહીં આવી જાય.